ભરતજીનો પ્રભાવ, ભરતજીની ભક્તિથી સૌ એટલા પ્રભાવિત છે. દેવો, ઋષિઓ, ગ્રામજનો, ભક્તો સૌ. ભરતજીની ભક્તિના ગુણાનુવાદ ગાતા થાકતા નથી. કવિ તુલસીજી પણ એક નાતના છે ને. ભરતજી અને તુલસીજી એક જ જ્ઞાતિના. બંનેમાં ભક્તિ છે. બંનેના ઈષ્ટ ભગવાન શ્રી રામ. ભરતજીના દર્શન કરતાની સાથે લોકોને પણ એટલો જ આનંદ છે અને સૌને ભરતજીના દર્શનથી પ્રેમ ઉત્પન્ન. યહ બડી બાત ભરત કઈ ના, ભરત રામ પ્રિય. જેનું અતિશય પ્રિય હોય એની સાથેનો વ્યવહાર કેવો. તો જો ભગવાનના અતિશય પ્રિય એવા ભરતજી એ આપણા સૌના માટે લાડકવાયા છે. એમ કહી દેખી પ્રભાવ રે. આમ દેવોનો રાજા ઇન્દ્ર, એને પણ મનમાં વિચાર આવ્યો, ચિંતા. જો ઇન્દ્ર જેવાને, સ્વર્ગના રાજાને એને પણ શોક થાય કે એને ચિંતા થાય કે ક્યાંક આ ભરતજીના પ્રેમ પ્રભુ વનમાંથી પાછા ફરી જશે તો સ્વાર્થ, અમારું દેવ કાર્ય અધૂરું રહી જશે. એ ભૂમિનો ભાર ઉતારવા માટે અને જેને માટે એ કામ તો બાકી. ભરતજીનો પ્રેમ પણ એટલો જ ખેંચાણ વાળો છે. ભગવાન સ્વયં ભરત તારી ઈચ્છા મુજબ મારે કરવાનું. છતાંય વાળી લઈને એટલે સુધી આવે છે કે 14 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી તારે અયોધ્યા સંભાળવાનું. આમ કરીને ખૂબ સમજાવીને ભરતજીને પાછા. તો ભરતજી તો લેવા જ આવે. ચાલો અયોધ્યા આપણે પાછા જ જવું. બસ 14 દિવસ થઈ ગયા નહીં, 14 વર્ષ. આમ ઇન્દ્રને ચિંતા થઈ કે ભરતજીના પ્રેમને વશ આધીન થઈને જો ભગવાન અયોધ્યા પાછા ફરશે. વાલો પ્રેમને વશ થયો રાજી. માં પછી બીજા કાયદાઓ છે, નિયમ પણ શું, રઘુકુલની પરંપરા પણ શું કરી શકવાની હતી. ભરતજીના પ્રેમ આગળ આડી આવશે ખરી? પ્રાણ જાય બર વચન નહીં. ભરતજીની ભક્તિ નો ને ન્યાય આપશે પ્રભુ કે કુલ પરંપરાને ન્યાય આપશે? આમ ઇન્દ્રને ચિંતા થઈ, કરીશું શું? દેખી પ્રભાવ સુરેશ. આગળ તો ડેરા ના કહ્યું, ડરી ગયો તો. જગ ભલે ભલે પોચ કા પોચ. આ સંસારના ભલાના માટે ભલો અને જે નકામો ખોટો છે એના માટે ખોટો છે. માણસ જે પોતે જેવો હોય એવું એને જગત દેખાય છે. ભરતજીને રામમય સબ જગ જાણી દેખાય છે અને ઇન્દ્રને પોતાનો સ્વાર્થ, જેવી દ્રષ્ટિ એવી. ભરત તો અમારો દુશ્મન થઈ પડશે. ભરત ભગવાનને જો પાછા લઈ જશે અમે શું કરીશું? અમારા કાર્યનું શું? અધૂરું રહી જશે. એટલે ભરતજી પ્રેમ ભક્તિ સાથે જાય છે અને વચ્ચે વિઘ્ન નાખનાર ઇન્દ્ર સ્વાર્થથી ખેંચાય છે. જગ ભલ ભલે હી ઓચ કહે. આશુ સ્થિતિ થઈ કે જ્યાં ભગવાન જગતને માટે ગયા છે, સંસારના ભલાને માટે.
ઇન્દ્રને કે આવો કાયર પોચ કા પોચ જગ, આવો ભીરુ ડરપોક ઇન્દ્ર છે. પણ જે ભલું થવાનું છે ભરતજીની ભક્તિથી, એ લોકોને ભરતજી પાસેથી ભક્તિનો માર્ગ મળવાનો છે એ નથી. માત્ર સ્વાર્થની પાછળ જ ઇન્દ્ર પોતાનું જ વિચારી રહ્યો છે. પુરુષન કહ્યું કલ્ય પ્રભુ કોઈ, બૃહસ્પતિ દેવના ગુરુ બૃહસ્પતિની પાસે જઈને બીક ના મારે, અરે ગુરુ મહારાજ હવે કઈક રસ્તો બતાવો. નામ ભરતઈ પેટ ન, કઈક રસ્તો કાઢો. એ માણસ દોડતો ગભરાયો હોય, ચાલો બાપજી મંદિરમાં જઈએ, પ્રાર્થના કરી, મહારાજને મંત્ર આપશે, શું કરું એમ બૃહસ્પતિની પાસે ઇન્દ્ર દોડ્યો છે. ગુરુ મહારાજ કઈક રસ્તો કઈક બતાવો. આ તો એક કિનારે આવેલું છે, કઈક રસ્તો કાઢો આનો. એટલે ગુરસન કહ્યું કરીએ પ્રભુ સોઈ. કઈક વિચાર કરીને એવું કીધું, ઓ રામ અહીં ભરત અહીં ભેટ. પ્રભુ સુધી પહોંચવા માટે કેટલા વિઘ્નો આવતા હોય છે. જે ઘરમાંથી માથી વિઘ્ન આવ્યું પ્રભુથી છૂટા પડવાનું, પરિવારથી અયોધ્યાથી છૂટા પડતા પણ વચ્ચે કેટલા વિઘ્નો આવ્યા. અરે ગુજરાત સામા આખું સૈન્ય લઈને ઉભા થઈ ગયા. ભરત સુરસરી ઉતર ન દેવ, લોહ ભરત સન લેવ, લઈશ તું હાથ મુદ મોદક. જો ભરતજીના હાથે મરીશ મને સદગતિ મળશે, અને જો ભરતજીને હરાવીશ તો પ્રભુની સેવાનું કામ. દોહુ હાથ, મારા બે હાથમાં લાડુ છે, જે હાથ મોઢા તરફ એને મધુર મળવાનું, મોઢું મીઠું થવાનું. આવા ગોહરાજનો પણ સંઘર્ષ આવ્યો વચ્ચે. હવે માણસોનો તો આવી ગયો, હવે તો દેવોનો અવરોધ આવીને ઉભો. એક ગાડી સડસડાટ જતી હોય, વચ્ચે પંપ આવી જાય અને આખી ગતિ ત્યાં તૂટી જાય, પછી હરવે રહીને પાર. આટલા બધા પંપ તો આવી ગયા ભરતજીના ભક્તિના માર્ગમાં. હવે એક આગળ બીજું આવવાનું બાકી. પણ એવોના ગુરુ અને ઇન્દ્ર બે ભેગા થાય, આનું કઈક હવે ઉપાય શોધો ને, કઈક તો આનું કરવું શું, કઈ મને ઉપાય સૂચતો નથી. પણ એક કામ કરો, ગમે તેમ ભરતને કામને ભેગા ના થવા. ઘરમાં માણસ ભેગા થઈને સુખેથી શાંતિ રહેતા હોય તે પાડોશી ના ગમે. કેમ કરીને એના ઘરમાં જઈને એક ખોરિયું નાખી આવું, અંકોરે પાછો રોજ ધીરે રહીને બાજુથી બે ત્રણ ફૂકો પણ મારી હરકતું રહેવું. ઇન્દ્રને એમ થયું, ગુરુ મહારાજ આપ સમર્થ છો, જ્ઞાની છો, બુદ્ધિશાળી છો, આ જે પરિસ્થિતિ આવીને ઉભી છે એનો કઈક માર્ગ શોધ ચાલે એમ નથી. અને એટલું જ કરો, કેવી માણસ સૂઝ કેવી, જે સત્તાધીશ માણસોને હંમેશા કપટી જ હોય. સત્તાવાળા માણસમાં કપટ જ ભરેલું હોય, ત્યાં મારું છીનવી લેશે. તું ઘાડ લે ભાગ સચ વાન નિરખી મૃગરાજ હોય ને, એની પાસે કઈક ખાવાની ચીજ વસ્તુ આવી હોય તો સિંહને જોઈને દોટ મૂકે, આ છીનવી લેશે તો મારું. અરે સિંહને તારા શિકારનું છે જરૂર, પણ કેટલી ક્ષુલ્લકતા, કેટલું છીછરાપણું.
ભાગો અહીંથી, હમણાં સિંહ લઈ લેશે, છૂટી જશે. એમ દેવરાજ ઇન્દ્ર પણ આવી છીછરી વૃત્તિ વાળો. અરે બે ભેગા પતિ પત્ની ઝઘડે ને જુદા પડે ને ત્યારે ઘણાને હાશ થાય. હાશ બહુ ઝઘડાવી લડાવી ભેગા થવા જ ના. એમ અહીંયા ઇન્દ્ર પણ ભગવાન અને ભક્તને ભેગા થવા દે. સંપત્તિ ને સત્તાઓ હંમેશા ધર્મની ભક્તિની અવરોધમાં જ આવીને ઉભા હોય. મંદિરો સરસ રીતે ચાલતા હોય, એની ખૂબ સારી સંપન્નતા હોય ને, સત્તા વાળાના આંખની અંદર કાંકરાની માફક છે. ત્યાંનું હવે હું કેમ છીલવી દઉં, મારું ખીસું કેમ. ઇન્દ્રને પણ એમ છે કે હવે મારી સત્તા પર બેઠેલો છે, ભક્તને ભગવાને ભેગા ના થવા દઉં અને મારું ખીસું. નહીતર રાવણ એક સ્વર્ગ સુધી આવીને મને હરાવી દેશે, મારું ઇન્દ્રાસન પણ આવી લેશે, મારું સ્વર્ગ ચૂંટવી લેશે. એટલો સ્વાર્થ, પોતાની સત્તાના સ્વાર્થ માટે ભક્તને ભગવાનને ભરતને રામને ભેગા થવા દેતો.